નવસારીથી સમાચાર મળ્યા છે કે વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીના મામલે અંતે મહાનગરપાલિકા તંત્ર સજાગ થયું છે. મહાનગરપાલિકાએ બસ સંચાલક એજન્સીને કાર્યવાહી માટે સૂચના આપી છે અને વિદ્યાર્થીઓની સુવિધા માટે 2 ફેરા શરૂ કરવાની સૂચના પણ આપી છે. સાથે જ નવી 20 બસોના ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયાનો ખુલાસો પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. સિટી બસ સેવાના જોખમી મુસાફરી વિદ્યાર્થીઓનો વિડીયો સામે આવ્યો છે. હાલ 2 વિડીયો વિદ્યાર્થીઓ દરવાજા પાસે ઊભા રહે એવા વિડીયો સામે આવ્યા છે, જેનું લક્ષીને કહેવાનું કે એજન્સીને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓની જો વધુ સંખ્યા હોય સ્કૂલમાંથી આવવા જવા માટેની તો 2 ફેરા થઈ શકે છે કે કેમ એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વધારામાં જણાવવાનું કે નવી 20 બસોનું ટેન્ડર હાલ કાર્યરત છે અને નેક્સ્ટ 15 થી 20 દિવસમાં એ બી નવી બસો મળવાની સ્ટેપ બાય સ્ટેપ શરૂ થઈ જશે. તો આ સમસ્યાનું પણ સમાધાન નવી બસો ઉમેરીને પણ આપણે તંત્ર દ્વારા કરવામાં આવશે. સિટી બસ સેવાના જોખમી મુસાફરી વિદ્યાર્થીઓનો વિડીયો સામે આવ્યો છે.